હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, સત શ્રી અકાલ, હાવ આર યુ? કેમ છો તમે બધા? એન્ડ આજ હો ગયા હે સેટરડે, સો હેપી વીકેન્ડ ટુ ઓલ ઓફ યુ. આજે એકચ્યુઅલી મારી गुड़ियानी स्कूल में ट्रिप હતું, जो साल में एक या दो बार ही होता है. एंड आई रियली अभी मुझे बहुत बुरा लग रहा है અને મને ગમી નથી રહ્યું. આજે મારે एक्चुअली એને फील्ड ट्रिप ऊपर मोकलवानी હતી. फील्ड ट्रिप होती है सारी स्कूल में, बच्चों को लेके जाते हैं साल में एक दो बार गार्डन या विजिट के लिए बाहर कहीं. दे एक्चुअली वांट टू बस रोमिंग के लिए और कुछ सीखे बच्चे બહાર જાકે, એટલા માટે ફિલ્ડ ટ્રીપ એ લોકો રાખતા હોય છે. તો આજે એની ફિલ્ડ ટ્રીપ હતી. કાલે મેં યસ કહી દીધું હતું વોટ્સઅપ ગ્રુપમાં કે યસ ક્રિશા આવવાની છે, બટ રાત્રે જ એણે કંઈક કેળું ખાઈ લીધું હતું અને પછી સવારે એને શરદી થઈ ગઈ હતી. શી વોઝ હેવિંગ કોલ્ડ, તો એના લીધે મેં એને સ્કૂલ નથી મોકલી. ફિલ્ડ ટ્રીપનો ટાઈમ તો ઠીકઠાક જ હતો, 8:45 સુધી બધાને પહોંચી જવાનું હતું ઓન ધ સ્પોટ ઓફ ધેર સ્કૂલ. એન્ડ ત્યાંથી પછી આઈ થિંક એ લોકો બસ કરવાના હતા. અને બ્લેક શૂઝ કમ્પલસરી, ને એમાંય ઘણું બધું એ લોકોએ કમ્પલસરી કરી નાખ્યું. આ કમ્પલસરી, ત્યાં પેલું કમ્પલસરી. પણ હવે ઓન ધ સ્પોટ આ બધું ક્યાંથી અરેન્જ કરવાનું? મતલબ જે વસ્તુની આઈ થિંક જરૂર પણ નથી હોતી, અમુક વસ્તુઓની. સ્કૂલ ડ્રેસ તો સમજ્યા કે કોઈ છોકરું ખોવાઈ ના જાય, બધા સ્કૂલમાં ખોવાઈ ના જાય, બધા સ્કૂલના ડ્રેસમાં હોય તો બધાને સાચવી શકાય. एंड ठीक है, चलो वो भी अपनी जगह ठीक है. वो कुछ किसी वजह से बोला होगा. सब बधाने कंपलसरी હતી બ્લેક शूज़ પહેરવાનું. मॉल में लेके जा रहे थे सभी को. ठीक है, चलो. सो सी मिस हर फील्ड ट्रिप टुडे. બીજું કંઈ ખાસ એક્ટિવિટી નથી આજની. बस आप सब ने क्या किया कमेंट करके ज़रूर बताइएगा. थैंक यू फॉर वॉचिंग माय वीडियोस. थैंक यू. मिलते हैं नेक्स्ट डेली रूटीन ब्लॉग में या पेंटिंग ब्लॉग में, टी टाइम ब्लॉग में. अगर आप मेरे चैनल पे नए हो तो प्लीज़ चैनल को सब्सक्राइब कर दीजिएगा. आपके फैमिली फ्रेंड्स रिलेटिव में चैनल को ज़्यादा से ज़्यादा सब्सक्राइब करवाइए. वीडियो को ज़्यादा से ज़्यादा शेयर कीजिए. थैंक यू. जय श्री कृष्ण.